એક સેવક સોનાનો મુગટ લઈને આવ્યા. મહારાજ, આ સુવર્ણ મુગટ ભંડારમાંથી નીકળ્યો છે. પરીક્ષિત રાજાને મુગટ પહેરવાની ઈચ્છા થઈ. એ મુગટ અન્યનો નથી, જરાસંઘનો હતો. અમુકને તમે જોજો બીજાનો બહુ પહેરવા જોઈએ. લગ્ન હોય કે નવરાત્ર તરત લાય તારા ચણિયા ચોરી, લગ્ન હોય તો લાય તારા કપડા. ભાઈ, કોઈનું પહેરવાથી જીવનમાં કહ્યું ને, કોઈક સુખી વ્યક્તિનું પહેરો તો સુખી થાવ, કોઈક દરિદ્રનું ભોગવો પહેરો ને તો ઘરમાં દરિદ્રતા ના હોય તો એ દરિદ્રતા આવે. ભગવાનની જે મર્યાદા છે, પ્રભુએ જે આપ્યું છે આનંદ માનો એ પહેરો, ના નથી. રાજા પરીક્ષિતે માથા પર મુગટ ધારણ કર્યો મહારાજ. અને બપોરના 12 વાગ્યા. પત્ની હળવે રહીને કહ્યું ઇમરાવતીએ, નાથ ભોજન કરો. રાજાને કહ્યું દેવી ભોજન કરવાની ઈચ્છા નથી, આજે મારે મૃગ્યા રમવા જવું છે. અને કહ્યું ને ભાઈ, કોઈ દિવસ ખોટો વિચાર ન આવે. અને જે દિવસ ખોટો વિચાર આવે તમે તમારા મનને પૂછજો, ગઈકાલે કોનું ખાધેલું ને કોનું પીધેલું છે. અને જ્યાં મહારાજા પરીક્ષિત પ્રયાણ કરતા કરતા ગંગાના તેના સ્વ પર વિરાજમાન થયા અને જંગલના માર્ગે આવ્યા. ચારે બાજુ દ્રષ્ટિ કરી મહારાજા પરીક્ષિતને પાણીની તરસ લાગી. અને ચારે બાજુ દ્રષ્ટિ કરતા કરતા નિકટમાં પર્ણકુટી જોઈ સાહેબ. અને પર્ણકુટીમાં પ્રવેશ કર્યો. સદગુરુ સમીક નામના મહાપુરુષ દિવ્ય તપ કરી રહ્યા છે. વંદન કર્યા નહીં, પ્રણામ કર્યા નહીં. કારણ કોઈક વાર વ્યક્તિ ગમે તેટલી શરણાગત હોય પણ સંગ દોષ અને કોઈક વસ્તુ ક્ષણિક માટે પણ બુદ્ધિ બગાડે. કે પંચવટીમાં ક્ષણિક માટે જગદંબા ભગવતી સીતાજીએ કહ્યું, કૃપાનાથ મને આ સુવર્ણ મૃગ લાવી આપો. અને ચારે બાજુ દ્રષ્ટિ કરી પર્ણકુટીમાં પ્રવેશ કર્યો. સદગુરુને જોઈ રાજા પરીક્ષિતને ક્રોધ આવ્યો. અભિમાનની અંદર નિકટથી સર્પ જતો હતો. હળવેરે સર્પને બાણ પર લીધો. વંદન કર્યા નહીં, પ્રણામ કર્યા નહીં. અને ક્રોધમાં મહારાજા પરીક્ષિતે શ્રમિકના કંઠમાં સર્પ નાખી દીધો. અભિમાનની અંદર અવિવેક કરી મહારાજ પરીક્ષિત નિજ સ્થાનમાં પધાર્યા.